નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે વિશેષ રજૂઆત સાથે હું છું નુપુર અને આજે વાત કરવી છે ગામ અનામત અને વિવાદની, એટલે કે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે અને ગ્રામ પંચાયતોની ચૂંટણી પહેલા કોંગ્રેસે એટલે કે કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશ દ્વારા મુખ્યમંત્રીને એક પત્ર લખવામાં આવ્યો છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે પંચાયત અધિનિયમ 1993 મુજબ જે 10% અનામત ઓબીસી સમાજને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મળે છે એ હવે ચૂંટણી પંચના નિર્ણય બાદ નહીં મળે, કારણ કે ચૂંટણી પંચે અનામત બેઠકોને સામાન્ય બેઠકોમાં પરિવર્તિત અને વર્ગીકૃત કરી છે અને આને લઈને ઘણો બધો હોબાળો પણ થઈ રહ્યો છે. અત્યારે હવે બીજા સમાજો પણ ઊભા થયા છે. પાટીદાર સમાજમાંથી પણ માંગણી આવી છે કે ભાઈ સરકારે અમને પણ આરક્ષણ આપેલું છે, તો પાટીદાર સમાજે પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને પાટીદાર સમાજનું પણ કહેવું છે કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અમને પણ આર્થિક રીતે અનામત આપવામાં આવે, કારણ કે સરકારે અમને પણ આર્થિક રીતે અનામત આપી છે. કમિશન રચવામાં આવે અને આર્થિક અનામત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જે 10% ઓબીસી સમાજે માંગ કરી છે એ જ પ્રમાણે અમને પણ આ 10%ની અનામત આપવામાં આવે. એટલે હવે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અનામતને લઈ અને વાત ઊભી થઈ છે, માંગણીઓ ઊભી થઈ છે. સમાજ સામે ફરી એકવાર સામે આવ્યા છે. હવે જોવાનું એ છે કે શું નિર્ણય લેવામાં આવે છે, કારણ કે પાટીદાર અગ્રણીએ મુખ્યમંત્રીને આ પત્ર લખ્યો છે. જે રીતે પૂંજા વંશ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો એ જ રીતે આર્થિક અનામત જે આપવામાં આવી છે એના આધાર ઉપર 10% અનામત પાટીદાર સમાજે પણ માંગી છે. વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે પાટીદાર અગ્રણી દિનેશ બામણિયા. દિનેશભાઈ, સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. ઓબીસી સમાજે માંગણી કરી, ત્યારબાદ હવે પાટીદાર સમાજની પણ આ માંગણી છે. કઈ રીતે આ માંગણીને આપ જસ્ટિફાઈ કરી રહ્યા છો? નામદાર સુપ્રીમ કોર્ટે રિઝર્વેશનમાં આવતા તમામ જ્ઞાતિઓને કમિશન દ્વારા સર્વે કરીને ફરીથી યાદી મોકલવા માટે રાજ્ય સરકારને સૂચનાઓ આપી છે. અમારી માંગણી એવી છે કે 10% અનામત પણ ઈડબ્લ્યુએસ સમાજને આપવામાં આવ્યો છે, એટલે કે ઓપન કેટેગરીના લોકોને 10%ની જોગવાઈ કરવામાં આવી છે. તો ગ્રામ પંચાયતની ઇલેક્શન હોય, સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે કોઈ પણ ચૂંટણીમાં રાજ્ય સરકાર દ્વારા અભિપ્રાય આપવામાં આવે અને કમિશનમાં એ સર્વે પણ કરવામાં આવે કે આર્થિક રીતે અને પછાત વર્ગને પણ વસ્તીના ધોરણે અનામત આપવામાં આવે. એટલે દિનેશભાઈ, જે પૂંજા વંશ દ્વારા પણ જે માંગણી કરવામાં આવી છે અને સામે આપે માંગણી મૂકી છે, એવું તો નથી ક્યાંક કે આ માંગણીની સામે માંગણી, જો કોંગ્રેસ દ્વારા માંગણી ન કરવામાં આવી હોત તો શું પાટીદાર સમાજ આ માંગણી કરત? ના, અમે કોઈ પણ કહેવાથી કે કરવાથી વાત નથી. અમારી માંગણી પહેલેથી છે અને આ અમારો 3જા નંબરનો પત્ર છે. આની પહેલા પણ અમે સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે પણ ઇલેક્શન કમિશનમાં પણ અમે માંગણી કરી હતી અને એની પહેલા 2019માં પણ અમે ઈડબ્લ્યુએસની જયારે જાહેરાત થઈ એના 2 કે 3 મહિના પછી તરત જ અમે લખેલી સરકારશ્રીને માંગણી અમે રજૂઆત કરી રહ્યા છીએ કે ઈડબ્લ્યુએસને તમામ પ્રકારના હક મળે. જી દિનેશભાઈ, સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. અને આજ બાબતે ચર્ચા કરીએ, કારણ કે સરકાર દ્વારા પણ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ ખુલાસો આપ્યો છે, પણ સરકાર શું વિચારે છે આ બાબતે? ભારતીય જનતા પાર્ટી તરફથી, સત્તાપક્ષ તરફથી પ્રવક્તા મહેશભાઈ કસવાલા આપણી સાથે જોડાયા છે. થોડી જ વારમાં આપણી સાથે કોંગ્રેસમાંથી ગિરધરલાલ વાઘેલા પણ જોડાશે, રાજકીય વિશ્લેષક પણ જોડાશે, એમની સાથે વાત કરીશું. મહેશભાઈ, કઈ રીતે આ માંગણીને આપ જોઈ રહ્યા છો? ચૂંટણી પંચે નિર્ણય લીધો છે, મંત્રી કહી ચૂક્યા છે કે ચૂંટણી પંચનો સ્વાયત્ત નિર્ણય છે. હવે કોંગ્રેસ પછી, ઓબીસી સમાજ પછી હવે પાટીદાર સમાજ પણ મેદાને આવ્યું છે. નુપુરભાઈ, કેટલાક વિવાદો હું એમ માનું છું કે જ્ઞાતિને લડાવવા માટેના હવે જેમ ચૂંટણી આવી છે એમ કેટલાક લોકો જે ફ્રી હતા અત્યાર સુધી એને ચૂંટણી નજીક દેખાય છે એટલા માટે આવશે. હું કોઈના પર આક્ષેપ કરવા માગતો પણ નથી, પણ એટલી વાત નક્કી છે કે જે પ્રકારે ઓબીસી સમાજને 10% અનામત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એમનો જે હક છે એ જ હક અબાધિત રહે એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ છે. જેમનું સ્ટેટમેન્ટ CR પાટીલ સાહેબે પણ કહ્યું છે, અમારા પ્રવક્તાઓએ પણ આપ્યું છે, રાજ્ય સરકારના મંત્રીએ પણ આપ્યું છે. સુપ્રીમ કોર્ટના કેટલાક આદેશોનું પાલન ચૂંટણી પંચ કરે. ચૂંટણી પંચ એ પણ સ્વાયત્ત સંસ્થા છે, પરંતુ એમના અર્થઘટનને કારણે ભારતીય જનતા પાર્ટીની ઓબીસી સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા કે એમના ઉપર કોઈ હકો ઉપર તરાપ મારશે તો ભારતીય જનતા પાર્ટી જરૂર પડશે તો એઝ એ પાર્ટી તરીકે પણ લીગલ ઓપિનિયન લઈ
અને ઓબીસી સમાજને એમને મળતા હક્કો ઉપર કોઈ પણ પ્રકારનું તરાપ કોઈ ન મારાય, એમનો હક કોઈ છીનવી લે એવું ક્યારેય ભારતીય જનતા પાર્ટી કરવા નહીં દે. ઓકે, પણ મહેશભાઈ સીધો એક આક્ષેપ કોંગ્રેસ દ્વારા, પૂંજા વંશ દ્વારા પત્રની અંદર કરવામાં આવ્યો છે કે ઓબીસી સમાજને હાંસિયામાં કેમ ધકેલવાના પ્રયત્નો કરવામાં આવે છે. ચર્ચા કરવા માટે આપણી સાથે ગિરધરભાઈ પણ જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસમાંથી. ગિરધરભાઈ કદાચ આ સવાલને આપની સામે સીધો જ વ્યક્ત કરશે. જી ગિરધરભાઈ. એક વાત તો પાકી કે ચૂંટણી પદ સુધી ઓર્ડર થયો છે. સુપ્રીમ કોર્ટે ઓબીસી અનામતની સીટો છે એ સામાન્ય કરી અને ચૂંટણી કરવાનો આદેશ કર્યો છે. આટલી વાત તો સાચી કે જાન્યુઆરીમાં આ મુવમેન્ટ કરવાની હતી અને સરકારે મુવમેન્ટ કરી નથી. આટલી વાત તો સાચી કે 3255 જેટલી ગ્રામ પંચાયતોમાં આ સીટો છે એ જનરલ કરીને ચૂંટણી કરવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. અને જો આ સાચું હોય તો આને સફળતા કેવી હોય તો સફળતા કહીએ, અને નિષ્ફળતા કેવી હોય તો નિષ્ફળતા કહીએ. ક્યાં ખામી રહી ગઈ છે, ક્યાં ચૂક રહી ગઈ છે, અને જેને ખામી અને ચૂક રાખી છે નુપુર, એની સામે ભારતીય જનતા પાર્ટી અથવા સરકાર શું પગલાં લેવાની છે? જી મહેશભાઈ, એનો જવાબ હા મહેશભાઈ પાસેથી જવાબ લઈ લઈએ. ગિરધરભાઈ. ગિરધરભાઈ, મને એમ લાગે છે કે મેં એનો જવાબ આપી ચૂક્યો છું. એમના હક્કો અબાધિત રહેશે. 10% અનામત પ્રમાણે જ ચૂંટણી થશે એવો નિર્ણય ભારતીય જનતા પાર્ટીએ લીધો છે. ભારતીય જનતા પાર્ટી બિલકુલ ઓબીસી સમાજના હક્કોના રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે. બીજી વાત મારે એ કરવી છે કે આ મુદ્દો 6 મહિના 8 મહિના પહેલાનો છે. ચૂંટણી આવી ત્યારે તમને કેમ દેખાયો એ સવાલ છે. મને એમ છે કે છેલ્લા 25 વર્ષની અંદર મેં આંદોલનો જોયા છે. ક્યારેય ઓબીસી સમાજના હક્કોના રક્ષણ માટે કોંગ્રેસે આંદોલન કર્યું હોય, કોંગ્રેસે અવાજ ઉઠ્યા હોય એ મેં જોયું નથી. પહેલી વખત દેશમાં બંધારણીય રીતે ઓબીસી કમિશનને દરજ્જો આપવાનું કામ આટલા વર્ષથી તમને કેમ યાદ ન આવ્યું? ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારે એને સૂઝ્યું કે અમને બંધારણીય દરજ્જો આપવો પડે. અરે ભલા માણસ, 7 કે 8 વર્ષ, મને પાકી સાલ યાદ નથી, 4% ઓબીસી સમાજની અનામત કાપી લેતા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આંદોલન કર્યું હતું. ત્યારે તમે ક્યાં સૂઈ ગયા હતા? મને કહેતા આનંદ થાય છે કે ભારતીય જનતા પાર્ટીએ હંમેશા દરેક સમાજની સાથે રહ્યું છે. દરેક સમાજના હિતોનું રક્ષણ કરવા માટે ભારતીય જનતા પાર્ટી પ્રતિબદ્ધ રહી છે અને દરેક સમાજના લોકોને સરકારના ફળો, સરકારની યોજનાઓ એમના સુધી કેવી રીતે પહોંચે એના માટે હંમેશા ભારતીય જનતા પાર્ટી, એની સરકારો અને ભારતીય જનતા પાર્ટીનું લાખોનું સંગઠન દિવસ રાત એના માટે મહેશભાઈ, તમારા સવાલોના જવાબ ચૂંટણી નુપુરભાઈ આવે એટલે કાગળ લખી અને મહેશભાઈ, તમારા સવાલો અને છવાઈ જવા માટે સવાલો અને કોંગ્રેસ પર આક્ષેપોના જવાબ પણ લઈ લઈએ. ગિરધરભાઈ પાસેથી જવાબ લઈ લઈએ. રાજકીય વિશ્લેષક શકીલ સૈયદ આપણી સાથે જોડાયા છે. શકીલભાઈ, આપની પાસે આવું, પણ એ પહેલા જવાબ લઈ લઈએ. ઘણા બધા સવાલ અને આરોપનો મારો મહેશભાઈએ ચલાવ્યો છે કોંગ્રેસ ઉપર. કદાચ ગિરધરભાઈ જવાબ આપવા માંગે છે. મહેશભાઈ એવું કહેવા માંગે છે કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા પછી અમારે આયોગની રચના કરવાની જરૂર હતી. કોંગ્રેસ પક્ષે આયોગની રચના કરવાની હતી. અમારે કરવાનું નતું. કરવાનું અને દુનિયાનો કોઈ માણસ એમ નહીં કહી શકે કે વિરોધ પક્ષે આ આદેશ પસાર કરવાનો હતો. કરવાનું કામ સરકારે હતું ને સરકારે નથી કર્યું. આ વાત તો મહેશભાઈ સ્વીકારે. બીજી મહેશભાઈ, તમે જે વાતો કરો છો મહેશભાઈ, તમે મંડળ પંચની વિરુદ્ધના વાત જે લડાઈ લડ્યા છો એ લડાઈ પણ રેકોર્ડ ઉપર છે. માણસોને ખબર છે. ખબર નથી એમ નથી. તમે ભાષણ કરીને કોઈ વાતને છુપાવી દેશો તો દરેક વાત છુપાશે નહીં મહેશભાઈ. મારો પ્રશ્ન સીધો છે, કોંગ્રેસનો પ્રશ્ન સીધો છે કે સરકારે 6 મહિનામાં શું કર્યું? કરવું જોતું નતું કરવું જોતું? અને જો કરવું જોતું તો શા માટે નથી કર્યું? આ પ્રશ્નનો જવાબ નહીં આવે. સાચો મહત્વનો પ્રશ્ન અમારો છે એનો તમે જવાબ આપો, કારણ કે તમે સરકારમાં છો. ઓકે શકીલભાઈ, હવે વાત અહીંયા આગળ એ ચાલી રહી છે કે જે 10% અનામતની વાત છે ભારતીય જનતા પાર્ટી તરફથી, એટલે કે સત્તા પક્ષ તરફથી મહેશભાઈ એવું કહી રહ્યા છે કે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 10% ઓબીસી અનામત આપવામાં આવશે. કોંગ્રેસનું કહેવું છે કે 19 જાન્યુઆરી 2022ના દિવસે સુપ્રીમ કોર્ટે જે તમામ રાજ્યોને કમિશન બનાવવા માટે, રોટેશન પ્રક્રિયા બનાવવા માટે, અનામતનું સ્વરૂપ નક્કી કરવા માટે જે પણ કહ્યું હતું એનો અમલ નથી થયો. ઓબીસી સમાજને આ અનામત નહીં મળે. 3255 ગામમાં
ઓબીસી સમાજને અનામત નહીં મળે, ઓબીસી સમાજનું પ્રભુત્વ સહકારી ક્ષેત્રમાંથી ઘટી જશે, વગેરે 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 આરોપો કરવામાં આવ્યા છે. હવે એક ન્યુટ્રલ વ્યક્તિ તરીકે તમે શું જુઓ છો? કઈ રીતની આ ગ્રામ પંચાયતની ચૂંટણી થશે? જે રીતે ભારતીય જનતા પાર્ટી એટલે કે સત્તા પક્ષ કહે છે એ રીતે, કે જે રીતે વિપક્ષ કહે છે એ રીતે? ના ના ના, આમાં સુપ્રીમ કોર્ટનો આદેશ જે છે તે ક્લિયર કટ આદેશ છે. એ સુપ્રીમ કોર્ટે ઘણા બધા પાસાઓ પર ચર્ચા વિચારણા કરીને સુપ્રીમ કોર્ટમાં ઘણી બધી તર્કબદ્ધ દલીલો થઈ છે. આ મુદ્દે ઘણી બધી વાતો પણ થઈ છે, સામસામે નિયમો પણ ટાંકવામાં આવ્યા છે અને ઘણું બધું કરવામાં આવ્યું છે. બેઝિક મુદ્દો એ છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણયને આપણે આવકાર, કારણ કે સર્વોચ્ચ અદાલત છે ને સર્વોચ્ચ અદાલતના નિર્ણય ઉપર કે એના ચુકાદા ઉપર આપણે ટીકા ટિપ્પણી કરવા અસમર્થ રહી ગઈએ છીએ. એની અમલવારી જ કરવાનો આપણને હોય છે. મૂળ મુદ્દો એ છે કે ભાઈ આનાથી ગ્રામ પંચાયતની ચૂંટણી પર અસર શું થશે? તો ચોક્કસપણે હું એમ માનું છું કે અસર થશે. કારણ કે ગામડાઓની અંદર અત્યારના હાલના સંજોગોમાં માત્ર ને માત્ર રિઝર્વ સીટ ધરાવતા લોકો નથી રહેતા. ઘણા બધા ગામો એવા છે કે ત્યાં સામાન્ય વર્ગના લોકો પણ રહે છે અને એના કારણે થાય છે શું કે ત્યાં સામાન્ય વર્ગના લોકો જ્યાં રહેતા હોય તે લોકોને પૂરતું ગ્રામ પંચાયતોમાં પ્રતિનિધિત્વ ન મળતું હોય ને એ ઘણી બધી બાબતો છે એમાં કે ભાઈ પ્રતિનિધિત્વ ન મળતું હોય, સક્રિય રીતે ગામડાના રાજકારણમાં નહીં જોડાઈ શકતા હોય. તો આના કારણસર સુપ્રીમ કોર્ટે ક્રમબદ્ધ રીતે એક રીતે એમ કહીએ તો આપણે ભાઈ કે ભાઈ ગામડામાંથી રાજકારણ સ્થાનિક સ્વરાજ્યમાંથી અનામત ઘટાડવાનો આ પ્રારંભ કર્યો છે. અને આપણે આ નિર્ણયને આવકાર એટલા માટે કરવું પડે કે ભાઈ સુપ્રીમ કોર્ટ છે ને સર્વોચ્ચ અદાલત છે. સર્વોચ્ચ અદાલત એક મિનિટ શકીલભાઈ, આપે જે શબ્દો કહ્યા, શકીલભાઈ આપે જે શબ્દો કહ્યા કે ગામડામાંથી અનામત હટાવવાની શરૂઆત કરવાની એક આ તૈયારી છે, એટલે કઈ રીતે એને જસ્ટિફાઈ કરો છો? આ શબ્દોને કઈ રીતે તમે કહી રહ્યા છો એ થોડું જાણવું છે. એમાં એક બેઝિકલી વાત શું છે કે અત્યારે દેશની અંદર આદિવાસી વિસ્તાર હોય કે ભાઈ એસટી, એસસી, ઓબીસી એ તમામ ઉપર એક ચોક્કસ પ્રમાણે ચૂંટણી પંચે પોતાના રોટેશન પ્રમાણે બેઠકોનું વર્ગીકરણ કરીને બધું આખું નક્કી કર્યું છે. ને એવી કેટલીક બેઠકો છે કે જ્યાં કોઈ પણ ઉમેદવાર અત્યાર સુધી એસસી એસટી સિવાયના કોઈ પણ ઉમેદવાર ઓબીસી વર્ગમાં એ રોટેશન ફેરવાય છે, પરંતુ એસસી એસટીની સીટોમાં પણ રોટેશન ફેરવાય. અને આના કારણે થાય છે શું કે જે તે વિસ્તારોની અંદર એસટી એસસી ઓબીસી સિવાયનો કોઈ ઉમેદવાર કે કોઈ બીજી જ્ઞાતિનો કે બીજો કોઈ વર્ગનો ઉમેદવાર ત્યાં ઊભો રહી શકતો નથી. ને આ કારણે સર મને એવું લાગે છે કે આ એક પ્રારંભ છે કે ભાઈ હા, એક પ્રારંભની આ પ્રક્રિયાનો એક પ્રારંભ કરવામાં આવ્યો છે કે અનામત જ્યાં ગામડાઓમાં લાગુ પડે છે કે ભાઈ સ્થાનિક સ્વરાજ્યમાં લાગુ પડે છે એ ધીમે રહીને આવનાર દિવસોમાં આપણે જોઈ શકીશું કે ભાઈ મહાનગરપાલિકા, નગરપાલિકા, સંસદ, વિધાનસભા એમાં પણ કદાચ આ ક્રાઇટેરિયા લાગુ પડી શકે છે અને ક્રમબદ્ધ. ઓકે, મહેશભાઈ પાસેથી આનો જવાબ લઈ લઈએ. મહેશભાઈ, એક સીધો આક્ષેપ, સીધો આરોપ કે આની પહેલા પણ ઘણી બધી વાર આવા આરોપ લાગી ચૂક્યા છે કે સરકાર અનામત કાઢવા માંગે છે. સમયાંતર એના જવાબ પણ આપવામાં આવ્યા છે, પણ વાત એ છે કે સુપ્રીમના આદેશનું પાલન થયું નથી. આપ કહી રહ્યા છો કે 10% અનામત આપવામાં આવશે, બીજી બાજુ વિશેષજ્ઞ એવું કહી રહ્યા છે કે આ અનામત કાઢવાની તૈયારી છે. શું છે શું હકીકતમાં? કઈ રીતે સુપ્રીમના આદેશના પાલન વગર 10% અનામત આપી શકાશે? હું એમ માનું છું કે જે પ્રકારે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે એના પહેલાં મારે એ વાત કરવી છે કે બિહારની રાજ્યની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી વખતે પણ કેટલાક લોકોએ ભારતીય જનતા પાર્ટી ઉપર આવા પ્રકારના આક્ષેપો કર્યા હતા. ચૂંટણી ગઈ ત્યાં આજે રાજ્યની વ્યવસ્થા, મુખ્યમંત્રી બધા જ છે, ભારતીય જનતા પાર્ટીનું સંયુક્ત શાસન પણ છે. ભારતીય જનતા પાર્ટીએ જે ગરીબોને, પછાતોને જે હકો મળે છે, હકો બાધિત એને રહે એ માટેની કાયમ ભારતીય જનતા પાર્ટી એનું સમર્થન કર્યું છે. આજે પણ હું વિશ્લેષક શું કહે છે હું સાંભળી નથી શકતો એટલા માટે બહુ ડિસ્ટર્બ આવે છે, પણ આપને કહેવા માગું છું કે જે વિશ્લેષકે શંકા વ્યક્ત કરી છે એ માત્ર શંકા છે. મેં ફરીથી કહું છું કે ઓબીસી સુપ્રીમના આદેશના પાલન વગર પાર્ટીને એઝ એ પાર્ટી તરીકે કેવી રીતે શક્ય બનશે એનો થોડો ટૂંકમાં જવાબ જો આપી શકો. સાંભળો, એઝ એ પાર્ટી તરીકે લીગલ ઓપિનિયન લઈ અને જે કોઈ કાર્યવાહી કરવાની સુપ્રીમ કોર્ટમાં થશે એ કરીશું. બીજું, સુપ્રીમ કોર્ટ આ અંગે જે પ્રકારે રાજ્યોએ રીટ કરી છે, સુપ્રીમ કોર્ટના આ નિર્ણયની સામે એનો ચુકાદો 12મી
લગભગ 12મી છે, પરફેક્ટ મારી પાસે માહિતી નથી, પરંતુ આવનારા સમયની અંદર છે, ત્યાં સુધી પણ આપણે રાહ જોવી જોઈએ. પરંતુ જે આપ કહો છો કે સુપ્રીમ કોર્ટનું પાલન નહીં કરો, હું સુપ્રીમ કોર્ટની કોઈ પણ નિર્ણયની અવગણના ન્યાયિક પ્રણાલી પ્રમાણે હું કરવા માંગતો નથી, પરંતુ જો હક્કો જતા હોય તો એની સામે કોઈ પણ સંસ્થા છે એ પિટિશન કરી શકે. ઓકે મહેશભાઈ અત્યારે અટકાવવા માંગીશ, એક નાનકડો બ્રેક લેવાનો સમય થયો છે, અટકાવવા માંગીશ આપને. આગળ ચર્ચા એ પણ કરવી છે કે જો 10% ઓબીસી અનામત આપવા માટે સરકાર કટિબદ્ધ છે તો હવે પાટીદારોની માંગણી પણ પૂરી કરવા માટેની એક કટિબદ્ધતા દર્શાવશે કે કેમ? એક ચર્ચાને આગળ વધારીએ. હવે જે 10% મહેશભાઈ પાટીદાર સમાજ દ્વારા પણ આર્થિક ધોરણે અનામત માંગવામાં આવી છે, તો શું કટિબદ્ધ છે સરકાર આ 10% આર્થિક અનામત પાટીદારોને આપવા માટે પણ? હું એમ માનું છું કે જે પ્રકારની માગણી જે પ્રકારે કરવામાં આવી રહી છે, હું માનું છું કે બંધારણની જોગવાઈ પ્રમાણે છે કે નહીં એ લીગલી જોવું પડે, એને જાણવું પડે, એનો અભ્યાસ કરવો પડે, અને ત્યાર પછી જ આ મુદ્દો નુપુરભાઈ એવો છે કે એમાં જવાબ આપવો એના કરતાં નહીં આપવો એ વધારે સારું. એટલા માટે કે એ બાબતો જે છે, આ સંવૈધાનિક કેટલીક બાબતો છે હું જાણતો ન હોઉં, અને એટલા માટે હું એમ માનું છું કે એનો જવાબ અત્યારે હાલના તકે મારે આપવો એ અયોગ્ય ગણાશે. ઓકે, હમણાં દિનેશ બાંભણિયા સાથે વાત કરી હતી અમે, એમણે કહ્યું હતું કે એમણે કંઈક અભ્યાસ કરેલો છે અને જે પણ અનામત માટે યોગ્ય હોય એમને આમાં અનામત મળી શકે છે. તો હવે ગિરધરભાઈ, શું 10% પાટીદારોને પણ અનામત મળી જાય તો તમને કોંગ્રેસને કદાચ કોઈ વાંધો છે કે કેમ, એ સવાલ પણ થાય. અમને દેશમાં, રાજ્યમાં, સમાજમાં જેટલા સારા નિર્ણયો થાય એમાં કોઈ વાંધો ન હોઈ શકે, અને આવા સારા નિર્ણયમાં પણ અમે વિરુદ્ધ પણ ન હોઈ શકીએ. મહેશભાઈ મારી સામે છે તો વાત કરું કે 93માં બંધારણીય સુધારો લઈ આવી અને ઓબીસીને અનામત આપવાનું કામ તો અમે કર્યું. હવે સત્તામાં તમે છો તો તમે બંધારણીય સુધારો લઈ આવો. બંધારણીય સુધારો તમે લઈ આવો ત્યારે કોંગ્રેસ પાર્ટીની તમારે જરૂર પડે, અને જો કોંગ્રેસ પાર્ટી આ બંધારણીય સુધારામાં મત ન આપે, એની ફેવર ન કરે, ત્યારે તમે અમારા માટે કંઈક 2 શબ્દ કહેજો. અત્યારે તમારી પાસે બેટિંગનો ટાઈમ છે તો તમે સંસદમાં આ વાત કરો. બીજી ઉપર મારે વાત કેવી છે, મહેશભાઈ કહે છે કે અમે લડશું કરશું, આ બધી વાત તમે સાંભળી, પણ નુપુર મેં સાંભળ્યું છે એવું, મેં વાંચ્યું છે એવું કે કલેક્ટર સુધી ઓર્ડર થઈ ગયા છે કે ચૂંટણી અનામત વગર કરી નાખો. ઓર્ડર કલેક્ટર ઓફિસમાં પહોંચી ગયા છે. આ ઓર્ડર કોણે કર્યા? આ ઓર્ડર થવા માટેના જવાબદાર કોણ? ઓકે મહેશભાઈ પાસેથી ફટાફટ આનો જવાબ લઈ લઈએ, સમયનો અભાવ છે. મહેશભાઈ. ગિરધરભાઈ, એ વાત હું સ્વીકારું છું કે ચૂંટણી પંચ એ સ્વાયત્ત છે, એમને એમની કાર્યવાહી કરવી પડે, એ વાત પણ નક્કી છે, પરંતુ સરકારને જરૂર પડશે તો એમાં હસ્તક્ષેપ, જેમ મધ્યપ્રદેશની અંદર સ્થાનિક ઇકાઈના ચૂંટણીઓ જે હતી, જે આ જ કારણોસર રદ કરવામાં આવી છે, અથવા તો એને બંધ રાખવામાં આવી છે, અથવા તો એને થોડા સમય પછી કરવા માટેનો, વિલંબથી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. એ જ પ્રકારે ગુજરાત ભારતીય જનતા પાર્ટી જરૂર પડશે, મેં પહેલાં તમને કીધું, જો મારી ભાષા આપણને ભાષણ લાગે છે, મારી ભાષા કે હું જે તર્ક આપું છું તર્ક સમજાતો હોય તો જરૂર પડે ભારતીય જનતા પાર્ટી જે કોઈ પ્રકારે લીગલી આગળ વધવાનું, સુપ્રીમ કોર્ટમાં જવાનું થશે તો એઝ એ પાર્ટી તરીકે પણ અમે થવાના છીએ. સવાલ મારો એ જ છે કે ચૂંટણી આવતા તમને માત્ર પત્ર લખવાની ફેશન તમારામાં કેમ હજી ગઈ નથી? ધરાતલ પર કેમ? ઓકે મહેશભાઈ આઈ એમ સોરી, આપને અટકાવું છું અને ગિરધરભાઈ આપનો જવાબ નહીં લઈ શકું કારણ કે આઈ એમ સોરી, કારણ કે સમયના બંધનમાં આપણે બંધાયેલા છીએ. સમય આગળ હવે આપણને પરવાનગી નથી આપતો, આપણા બધાથી ઉપર છે સમય, એટલે માટે ચર્ચાને અહીંયા આપણે વિરામ આપીએ છીએ. આપ અમારી સાથે જોડાયા, ત્રણેય જણા ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ સો મચ. એટલે 100 વાતની એક વાત છે, અનામતની વાત ફરી એકવાર ઉઠી છે, સામી ચૂંટણી છે, અને આ બધાની વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે. વિદ્યા સહાયક ભરતીને લઈને એક મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. શાળા પસંદગી માટે શિક્ષણ વિભાગે તારીખ જાહેર કરી છે. વિદ્યા સહાયકોની શાળા પસંદગી માટે
લાંબા સમયથી આ ભરતી પ્રક્રિયા અટકેલી હતી, જેને હવે જાહેર કરવામાં આવી છે અને વિદ્યા સહાયકોની આ ભરતીને માટે આંદોલન પણ થયા છે, ત્યારે ઉમેદવારોને હવે 13 જુલાઈએ શાળા પસંદગી માટે બોલાવવામાં આવ્યા છે અને એ જ દિવસે ઓર્ડર પણ અપાઈ જાય એવી શક્યતા છે. એટલે ચૂંટણી નજીક હોય ત્યારે શું શું ન થઈ શકે એ બધું જ આપણને દેખાઈ રહ્યું છે. અત્યાર સુધી લાગતું હતું કે આ નથી થયું, આમાં વિલંબ, તેમાં વિલંબ, પણ ફટાફટ હવે બધા જ કામ થતા દેખાઈ રહ્યા છે.